નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે ઝટપટી અને સ્વાદિષ્ટ વાનગી બનાવીશું। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે। તો આજે આપણે કાઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી બનાવીશું। તો દાળ ઢોકળી બનાવવા માટે મેં થોડા ઇન્ગ્રીડિયન્ટ લઈ લીધેલા છે। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી લીધેલા છે અને મેં તુવેર દાળ લીધેલી છે। તો આ દાળ મેં દોઢ વાટકી નાની વાટકીના માપથી લીધેલી છે, જેને મેં અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળેલી હતી। તો આ રીતે દાળને પલાળી પાણી દૂર કરી અને હવે આપણે તેને કુકરમાં લઈ લેશું। ત્યારબાદ તેમાં પાણી ઉમેરી દઈશું। આ રીતે તમારે પણ દાળને પલાળીને લેવી, જેથી કરીને ઓછી વિસલમાં થઈ જાય। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરેલું છે, 1 ચમચી હળદર ઉમેરેલી છે અને અડધી વાટકી જેવા મેં માંડવીના બી લીધેલા છે તે ઉમેરી દઈશું અને હવે તેની આપણે વિસલ કરી લેશું। તો મેં દાળ પલાળેલી હતી, જેથી 3 વિસલમાં થઈ જશે। ત્યારબાદ મેં 1 વાટકી લોટ લીધેલો છે, ઘઉંનો લોટ ઢોકળી માટે, અને ત્યારબાદ તેમાં 1 નાની વાટકી જેટલો 4 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે। ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને અજમા ચપટી જેટલા અજમાને આ રીતે હાથની મદદથી મસળીને તેમાં ઉમેરી દઈશું। ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું લીધેલું છે। ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર 1 ચમચી ઉમેરી દઈશું અને 1 ચમચી જેવી હળદર ઉમેરી દઈશું। તો આ રીતે બધું જ ઉમેરાઈ જાય। ત્યારબાદ તેમાં હિંગ અડધી ચમચી ઉમેરી દઈશું। હવે તેને આપણે પાણીની મદદથી લોટ બાંધી લેશું। તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ બધું હાથની મદદથી મિક્સ કરી લેશું અને તેનો મીડિયમ એવો લોટ બાંધી લેશું। બહુ સોફ્ટ પણ નહીં બાંધીએ અને બહુ હાર્ડ પણ નહીં, આ રીતે। અને ત્યારબાદ તેલ ઉમેરી અને તેને ફરીથી 3-4 મિનિટ જેવું મસળી લેશું। તો આ રીતે આપણે તેલ ઉમેરીને મસળી ત્યારબાદ તેને 10 મિનિટ જેવો રેસ્ટ થવા દેશું। તો મેં રેસ્ટ થવા દીધેલો હતો। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણો લોટ બનીને તૈયાર છે। ત્યારબાદ આપણે તેના લુવા વાળી લેશું અને તેને આપણે પાટલી વેલણમાં વણી લેશું। તો આ રીતે હું પાતળી એવી રોટલી વણી લઈશ, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એવી આપણે રોટલી વણી લેશું। તમારે પણ આ રીતે ઢોકળી બનાવીને ટ્રાય કરજો। આ રીતે દાળને પલાળીને તમે બાફજો, જેથી તેનો સ્વાદ ખૂબ સરસ આવશે। તમે પણ એ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો આપણી રોટલી આ રીતની બનીને તૈયાર છે। હવે આપણે તેને કટ કરી લેશું। તો તમારે ચોરસ શેપમાં કરવી હોય તો એ રીતે, અથવા ડાયમંડ શેપમાં પણ રોટલીને કટ કરી લેવાની। તો આ રીતે હું કટરની મદદથી ડાયમંડ શેપમાં આ રીતે ઢોકળીને કટ કરી લઈશ। તો હું આ રીતે બધી જ ઢોકળીને આ રીતે રોટલી વણી અને કટ કરી લઈશ। તો તમે જોઈ શકો છો કે આપણી ઢોકળીની સાઈડની જે ઢોકળી છે તે આપણે આ રીતે અલગ કરી દેશી। તો તમારે પણ આ રીતે સાઈડની ઢોકળી અલગ કરી દેવી, જેથી કરીને આપણી બધી જ ઢોકળી એક સરખી રહે। તો આ રીતે હું બધી જ ઢોકળીને સાઈડની અલગ કરી દઈશ। તો મેં આ રીતે બધી જ ઢોકળી વણીને લઈ લીધેલી છે। તો હવે આપણી દાળને પણ બફાઈ ગઈ છે, તો તેને પણ આપણે ચેક કરી લેશું। તો આ રીતે કુકર ખોલી અને હું દાળને ચેક કરી લઈશ। તો તમે જોઈ શકો છો કે આપણી દાળ પણ બફાઈ ગઈ છે। હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું। તમારે જે રીતે દાળ રાખવી હોય એ રીતે પાણી ઉમેરવું। તો પહેલાં તો શરૂઆતમાં આપણે દાળ આછી જ રાખીશું, કારણ કે ઢોકળી સાથે પણ આપણી દાળ બફાશે। તો આ રીતે મેં દાળ બરોબર પાણી નાખી અને હેન્ડ બ્લેન્ડરની મદદથી તેને ઝેરી લીધેલી છે। તમારે પણ એ જ ઉપયોગ કરવો, ઇલેક્ટ્રિક બ્લેન્ડર કરતાં આ રીતે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરશો તો તેનો સ્વાદ ખૂબ સરસ લાગશે। ત્યારબાદ મેં આ રીતે એક સુધારેલું મરચું, આદું, ટમેટાં આ રીતે ઉમેરેલા છે અને તેને આપણે ગોળ ઉમેરી 1 ચમચી મીઠું ઉમેરી હવે ત્યારબાદ આપણે દાળને ઉકળવા દેશું। તમારે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરવી હોય તો ઉમેરી શકો। ત્યારબાદ 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને આ રીતે તેને ચલાવીને આપણે દાળને ઉકળવા દેશું। તો આ રીતે મેં 5 મિનિટ જેવી દાળને ઉકળવા દીધી છે। તો હવે આપણી દાળ ઉકળી ગઈ છે અને આપણી તૈયાર ઢોકળીને આપણે ઉમેરશું। અને ખાસ યાદ રાખવું કે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે।
હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે ઢોકળી ઉમેરશું તો આપણી ઢોકળી એકબીજા અંદર ચીપકશે નહીં અને એકદમ છૂટી છૂટી બનશે। તો આ રીતે મેં બધી જ ઢોકળીને ઉમેરી અને ચમચાની મદદથી આ રીતે ચલાવી લેશું અને તેને ફરીથી આપણે થોડી વાર માટે ઉકળવા દેશું। તો આ રીતે ચલાવીને મેં 5 થી 7 મિનિટ માટે ફરીથી ઢોકળીને ઉકળવા દીધેલ છે। તો તમારે પણ આ રીતે ઢોકળીને બનાવીને ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો કે આ 5 થી 7 મિનિટમાં આપણી ઢોકળી ફૂલી ગઈ છે। તો હવે આપણે વઘાર કરશી। તો એક પેનમાં મેં આ રીતે તેલ ગરમ કરેલું છે। તો મેં 3 પાવરાના માપથી તેલ લીધેલું છે। તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈ આપણી તતડી જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેવી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ સૂકા મસાલામાં અમે 1 તમાલપત્ર, 1 બાદિયું, 2 નાના મરચાં, સૂકા મરચાં, 1 તજનો ટુકડો, 3 લવિંગ ઉમેરેલા છે। ત્યારબાદ તેમાં આપણે મીઠા લીમડાના 6-7 પાન ઉમેરી દઈશું અને આ રીતે આપણે બરોબર વઘારને હલાવી લેશું। આ રીતે આપણો વઘાર બરોબર થઈ જાય ત્યારબાદ આપણે જે દાળ બાફેલી હતી તે આપણે તેમાં વઘારને ઉમેરી દઈશું। તો આ રીતે વઘારને ઉમેરી તેને ફરીથી આપણે ગેસ પર મૂકી અને તેને આ રીતે વઘાર બરોબર મિક્સ કરી લેશું ઢોકળીમાં અને ફરીથી આપણે તેને 2 મિનિટ જેવું થવા દેશું। ત્યારબાદ તેમાં આપણે અડધા લીંબુનો રસ નીચવેલો છે અને છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું। તો આ રીતે આપણી દાળ ઢોકળી બનીને તૈયાર છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી આપણી સ્વાદિષ્ટ અને ગરમા ગરમ દાળ ઢોકળી બનીને તૈયાર છે। તો તમે પણ આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપીઓ કેવી લાગી છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુના વધુ શેર કરજો જેથી અવનવી રેસિપીઓ તમને મળતી રહે। તો હવે તમને હું ચમચીની મદદથી લઈને પણ બતાવીશ। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સ્વાદિષ્ટ એવી ફૂલેલી ઢોકળી બનીને તૈયાર છે। થેન્ક યુ।